ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ચોથા તાસની અંદર એકત્ર થયા. આ અગાઉના 3 તાસની અંદર તો કે ત્રીજા તાસમાં આપણે માહિતી મેળવી સંચાલનની 3 સપાટીઓ: ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. હવે પછીના આ ચોથા તાસની અંદર જોઈએ તો સંકલનનો અર્થ આપી તેના લક્ષણો અને મહત્વ સમજાવો. સંકલનનો અર્થ અને મહત્વ. સૌપ્રથમ પ્રસ્તાવના જોઈએ તો સંચાલનની પ્રક્રિયાના દરેક તબક્કે સંકલન તો કે જરૂરી હોય. કોઈ પણ કાર્યનું સંચાલન કરીએ, કાર્યની શરૂઆત થાય ત્યારે સંકલનની જરૂર પડે. સંકલન વગર કાર્ય થઈ શકતું હોતું નથી. આયોજનથી લઈને અંકુશ સુધી દરેક તબક્કાની અંદર સંકલન જરૂરી હોય. કારણ કે એકબીજા વિભાગની અંદર, એકબીજા કાર્યની અંદર સંકલન જોઈએ. સંકલન વગર કાર્ય થઈ શકે નહીં. સંકલન દ્વારા ધ્યેય સિદ્ધિની તો કે ખાતરી મળે. પોતાના લક્ષ્યાંકો, ધ્યેયોની તો કે સિદ્ધ થશે કે નહીં થાય એની તો કે ખાતરી થાય. કેમ? તો કે જુદા જુદા વિભાગોમાં જે કાર્ય થઈ રહ્યું છે, કેવું થઈ રહ્યું છે, એકબીજાનો સહકાર, મદદ કેવી છે એ સંકલનથી ખબર પડે અને એના દ્વારા તો કે કાર્યની સિદ્ધિ પ્રાપ્ત થાય. એકમનું કાર્ય રહી જતું નથી, બેવડાતું નથી કે જેથી કામગીરી સરળ બને. કોઈ પણ કાર્ય જો સંકલન ના હોય તો ઘણી વખત ઘણા કાર્ય બેવડાય. જેથી બેવડાવવું એટલે ડબલ થવું, 2 વખત થવું. આમ 2 વખત કાર્ય ન થાય એ માટે સંકલન જરૂરી છે. કોઈ કાર્ય રહી ન જાય એટલા માટે સંકલન જરૂરી છે. આથી સંકલન એ આયોજનથી લઈ અંકુશ સુધી દરેક તબક્કામાં જરૂર જોવા મળે છે. અર્થ અને વ્યાખ્યા. ધંધાકીય એકમમાં જુદા જુદા વિભાગમાં કર્મચારીઓ દ્વારા જે જુદા જુદા કાર્યો થાય તેમની વચ્ચે એક સૂત્રતા કે સુમેળ સાધવાનું કાર્ય એટલે સંકલન. જો કોઈ પણ ધંધાકીય એકમ હોય, કોઈ પણ કંપની હોય, જેમાં તો કે જુદા જુદા વિભાગની અંદર, જુદા જુદા કાર્યની અંદર, જુદા જુદા વિભાગ કે જુદા જુદા કાર્યમાં તો કે સંકલન, સુમેળ સાધવો. બંને વચ્ચે તો કે શું કરવું? એકબીજા વચ્ચે તો કે સુમેળ સાધવો. સુમેળ એટલે તો કે એકબીજા વચ્ચે તો કે સંબંધો સારા થવા, જેથી કરીને તો કે સંકલનનું કાર્ય સરળ બને, એકમના ધ્યેય કે લક્ષ્યાંકો ઝડપી પ્રાપ્ત થાય. જો કર્મચારીઓ વચ્ચે જ ભાઈચારો, મિત્રતા ના હોય, બધા પોતપોતાનું કાર્ય જ કરવા ઈચ્છતા હોય તો એકમનું કાર્ય થઈ શકે નહીં. ઉદાહરણ તરીકે તમને કહું તો કોઈ 5 મિત્રોને એક સરસ મજાનો પ્રોજેક્ટ આપવામાં આવે. આ પ્રોજેક્ટનું કાર્ય દરેકે કરવાનું, પણ બધા પોતપોતાનું કાર્ય ઝડપથી કરવા ઈચ્છે તો કાર્ય થઈ શકે નહીં. પણ સુમેળ સાધે, એકબીજાનો સહયોગ, એકબીજાની મદદ તો કાર્ય ઝડપથી થઈ શકતું હોય. હવે જોઈએ એના લક્ષણો. લક્ષણોની અંદર તો આયોજનથી અંકુશ સુધીના દરેક કાર્યમાં સંકલન જરૂરી. સંચાલનની દરેક પ્રવૃત્તિમાં સંકલન વગર શક્ય નથી. કોઈ પણ કાર્ય થતું હોય એમાં આયોજનથી અંકુશ સુધી દરેક ક્ષેત્રમાં, દરેક વિભાગમાં, દરેક જગ્યાએ સંકલન જોઈએ.
કારણ કે સંચાલનની કોઈ પણ સપાટી હોય, કોઈ પણ વિભાગ હોય, ઉચ્ચ સપાટી હોય, મધ્ય સપાટી હોય કે તળ સપાટી હોય, એની જે થતી દરેક પ્રવૃત્તિ છે એમાં સંકલન જોઈએ. કારણ કે આ કાર્યની અંદર સંકલન અતિ આવશ્યક જોવા મળે છે. સંચાલનની દરેક સપાટીએ થાય છે, સંકલન દરેક સપાટીએ થતું કાર્ય. કેમ? કારણ કે સંચાલનની અંદર ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી કે તળ સપાટી, કોઈ પણ સપાટી હોય તે જગ્યાએ તો કે એકબીજાનો સહકાર, એકબીજાની મદદ, જેનાથી કાર્ય તો કે ઝડપી પણ થાય અને વ્યવસ્થિત પણ થઈ શકે. આથી દરેક સપાટીએ થતું કાર્ય છે. સંકલનની સફળતા માટે માહિતી સંચારની વ્યવસ્થા કાર્યક્ષમ હોવી જોઈએ. જો સંકલનની તો કે સફળતા માટે થઈને, પોતાના ધ્યેય સિદ્ધિ માટે થઈને માહિતી સંચારની વ્યવસ્થા કાર્યક્ષમ હોવી જોઈએ. એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ તો કે માહિતી સંચાર ઝડપથી પહોંચતો હોવો જોઈએ, જેથી કરીને તો કે એકમનું જે કાર્ય છે વ્યવસ્થિત થઈ શકે, યોગ્ય થઈ શકે. આ માટે માહિતી સંચાર અતિ આવશ્યક જોવા મળે. ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈ એક કંપનીની અંદર ખરીદ વિભાગ, વેચાણ વિભાગ, ઉત્પાદન વિભાગ વગેરે જુદા જુદા વિભાગો હોય. હવે આ તમામ વિભાગો વચ્ચે જો માહિતી સંચાર ન થાય તો એકમનું જે ધ્યેય હોય, લક્ષ્ય હોય એ પૂર્ણ ન થઈ શકે. આથી એકમના ધ્યેય કે લક્ષ્યને પૂર્ણ કરવા માટે માહિતી સંચાર અતિ આવશ્યક જોવા મળે છે. સહકાર વગર સંકલન શક્ય નથી. એકમની દરેક પ્રવૃત્તિ વચ્ચે સંકલન જાળવવા વિવિધ સપાટીના કર્મચારીઓના તો કે સહકારની જરૂર પડે. જો કોઈ પણ કાર્ય જ્યારે થતું હોય તો એની વગર તો કે એકબીજાનો સહકાર, મદદ વગર સંકલન થઈ શકે નહીં. એકમને જે લક્ષ્યાંક હોય, ધ્યેય હોય એ પૂર્ણ થઈ શકે નહીં. આથી દરેક કર્મચારીઓને એકબીજાની મદદ કરવાની વૃત્તિ, એકબીજાને તો કે સહકાર આપવાની પ્રવૃત્તિ અતિ આવશ્યક જોવા મળે છે. સંકલન જાળવવા દરેક સપાટીની અંદર સહકારની ભાવના જરૂરી હોય, મદદની ભાવના જરૂરી હોય. આથી સહકાર અતિ આવશ્યક જોવા મળે. સાધનોનો મહત્તમ ઉપયોગ સંકલન દ્વારા થાય. કોઈ પણ કાર્ય થતું હોય, કોઈ પણ કંપની ચાલતી હોય તો એના જે પણ કંઈ સાધનો છે એનો ઉત્તમ ઉપયોગ ક્યારે થાય તો કે એકબીજાની સંકલન હોય, સહકાર હોય. તો એકના એક સાધનોનો વધુને વધુ ઉપયોગ કરી શકાય. આથી મહત્તમ ઉપયોગ સંકલનથી જ થતો હોય. સંચાલનના દરેક કાર્યમાં સંકલન સમાયેલું છે. સંકલનને સંચાલનનો આત્મા કહેવાય. જો સંચાલનના દરેક કાર્યની અંદર કોઈ પણ કાર્યનું સંચાલન થતું હોય તો એની અંદર સંકલન સમાયેલું હોય. એકબીજાની મદદની પ્રવૃત્તિ, એકબીજાને સહકારની પ્રવૃત્તિ સમાયેલી હોય. જો સહકાર ન હોય, મદદ ન હોય તો સંચાલન થઈ શકે નહીં. કારણ કે સંચાલનની અંદર પોતાના લક્ષ્યાંક કે ધ્યેય પ્રાપ્તિમાં પહોંચવા સુધી સંકલન જરૂરી છે. અને તેથી જ સંકલનને સંચાલનનો આત્મા કીધો. આ પ્રશ્ન એક ગુણની અંદર પૂછાય છે કે હવે સંકલનને સંચાલનનો આત્મા શા માટે કીધો? તો કે સંચાલનના દરેક કાર્યમાં વ્યવસ્થિત અને લક્ષ્યાંક સુધી પહોંચવા સંકલન જરૂરી હોય. ત્યાર પછી આવે છે
સંકલનનું મહત્વ. વિદ્યાર્થી મિત્રો, સંકલનના લક્ષણો તો જોયા. હવે કેવી કેવી વસ્તુની જરૂરિયાત. હવે ત્યાર પછી જોઈએ તો મહત્વની અંદર સંચલનના જુદા જુદા કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, અંકુશ વગેરેને અસરકારક બને છે. જો સંકલન હોય તો બધું અસરકારક બને, એકબીજાનો સહકાર મળે, એકબીજાની મદદ મળે, તો ચોક્કસ આયોજનો થાય, ચોક્કસ વ્યવસ્થાતંત્ર રચાય, ચોક્કસ એકબીજાને દોરવણી કે માર્ગદર્શનો આપી શકાય અને અંકુશ જાળવી શકાય, જેથી કરીને તો કે લક્ષ્યાંક કે ધ્યેય હોય એ પૂર્ણ થઈ શકે. આથી દરેક કાર્યની અંદર, સંચાલનના કોઈ પણ વિભાગની અંદર સંકલન જરૂરી હોય. ત્યાર પછી છે એકમના બધા જ કાર્યો સરળતાથી થાય, કારણ કે સંકલન હોય, મદદ હોય, એકબીજાનો સહકાર હોય, તો તમામ કાર્યો સરળતાથી સ્ટેપ બાય સ્ટેપ ઝડપથી થઈ શકે, સરળતાથી થઈ શકે, લક્ષ્યાંકો ઝડપથી પૂર્ણ થઈ શકે. એકમનું કોઈ કાર્ય રહી જતું નથી કે બેવડાતું નથી. જો સંકલન હશે તો કાર્ય રહી પણ નહીં જાય અને બેવડાશે નહીં. રહી ન જવું મતલબ તો કે કંપની જ્યારે કાર્યરત હોય તો કોઈ કાર્ય બાકી ન રહે, જેથી તો કે લક્ષ્યાંકની અંદર વિક્ષેપ ઊભો થાય અથવા બેવડાય નહીં, ડબલ વાર ન થાય. આથી સંકલન જરૂરી જોવા મળે છે. એકમના જુદા જુદા વિભાગો વચ્ચે સંવાદિતા જળવાઈ રહે. જો જુદા જુદા એક વિભાગ વચ્ચે તો કે સંવાદિતા જાળવવા માટે સંકલન જરૂરી હોય, એકબીજાના સહકાર માટે સંકલન જરૂરી હોય. સંકલન વગર કાર્ય થઈ શકે નહીં. વિવિધ વિભાગોના કાર્યનો ક્રમ અને સમય વચ્ચે સમતુલા જાળવવાનું કાર્ય સંકલનને લીધે શક્ય બને. વિવિધ વિભાગોના કાર્યોનો ક્રમ અને સમય વચ્ચે સમતુલા. કાર્યનો ક્રમ અને સમય, આની વચ્ચે સમતુલા જાળવવી એટલે તો કે સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક કાર્ય થવું, ચોક્કસ સમયની અંદર કાર્ય થવું, જેથી તો કે વ્યવસ્થિત જે પોતાના લક્ષ્યાંક કે ધ્યેય હોય ત્યાં સુધી પહોંચી શકતા હોય. આ માટે સંકલન અતિ આવશ્યક જોવા મળે છે. સંકલન વગર કાર્ય થઈ ન શકે. એકમના નક્કી કરેલા હેતુઓ સિદ્ધ કરી શકાય. એકમના જે પણ કંઈ હેતુ હોય, લક્ષ્યાંકો હોય, ધ્યેયો હોય, એને સિદ્ધ કરવા માટે, ત્યાં સુધી પહોંચવા માટે સંકલન જોઈએ, એકબીજા વચ્ચે સુમેળ જોઈએ, અને તો જ લક્ષ્યાંક કે ધ્યેય તો કે સરળતાથી સિદ્ધ થઈ શકતા હોય. વિદ્યાર્થી મિત્રો, સંકલન, લક્ષણો અને મહત્વ વિશે જોયું. જો સંકલન ન હોય તો કાર્ય ન થઈ શકે. આ માટે તો કે સંકલન અતિ આવશ્યક જોવા મળે. સંચાલનના કાર્ય વિસ્તારોનો ખ્યાલ. સંકલનના કાર્ય વિસ્તારો તો કે સંચાલન તો કે વસ્તુ કેટલું ઉત્પાદન કરવું તે માંગ આધારિત હોય. જો કેટલી માંગ છે, કેવી માંગ છે, કેવી ગુણવત્તાની કે કેવી વસ્તુની માંગ છે, એની ઉપર આખો આધાર જોવા મળે. અને આથી સંચાલનની અંદર સંકલનનું મહત્વ અતિ વિશેષ જોવા મળે.
બીજું, માંગની જાણકારી કેવી રીતે મેળવી તે બજાર સંચાલનનું કાર્ય છે. બજારની માહિતી, જુદા જુદા વિભાગોની માહિતી, જેમ કે અહીંયા માંગની જાણકારી કે ભાઈ લોકોની માંગ કેવી છે, કેવા વસ્તુની માંગ છે, કેવી ગુણવત્તાની માંગ છે, એ બજારની જાણકારી. તો એની સાથે સંકળાયેલા કર્મચારી દ્વારા જ એની માહિતી પ્રાપ્ત થાય. બજાર સંચાલનનું કાર્ય છે, જેનાથી બજારની માહિતી મેળવી એકમના ઉત્પાદન અધિકારી સુધી પહોંચાડવી, જેથી ચોક્કસ વસ્તુનું ઉત્પાદન થઈ શકે, એમની વચ્ચે સંકલન જળવાય અને ખોટું ઉત્પાદન ન થાય, લોકોની માંગ પૂરી થાય વગેરે જુદી જુદી બાબતો. જેના માટે તો કે સંકલન જરૂરી હોય. માંગ પ્રમાણે ઉત્પાદન માટે કેટલા નાણાંની વ્યવસ્થા કરવી તે લગતી બધી બાબતો નાણાકીય સંચાલનનું કાર્ય. જો કોઈ પણ કંપની ચાલતી હોય તો જુદા જુદા ભાગની અંદર વહેંચાયેલી હોય, જેમ કે બજાર સંચાલન હોય, ઉત્પાદન વિભાગ હોય, નાણાકીય વિભાગ હોય, વ્યવસ્થા વિભાગ હોય, અલગ અલગ વિભાગની અંદર સંકળાયેલું હોય. જેના આધારે ક્યાં કેટલી વ્યવસ્થા કરવી, કેવી વ્યવસ્થા કરવી, કયું કાર્ય કેટલું કરવું, કેવું કરવું વગેરે બાબતો એકબીજા ઉપર આધારિત હોય. માંગ પ્રમાણે ઉત્પાદન કરવા માટે કેટલી નાણાંની જરૂર પડશે, તો તેની વ્યવસ્થા નાણાકીય સંચાલન દ્વારા થતું હોય. નાણાકીય સંચાલનનું આ અતિ આવશ્યક કાર્ય જોવા મળે છે. બધા જ પ્રકારના કાર્યો કરવા માટે માનવ શક્તિની વ્યવસ્થા એ માનવ સંસાધનનું કાર્ય. તો તમામ પ્રકારના કાર્યો કરવા માટે માનવ શક્તિની વ્યવસ્થા, માનવ શક્તિ ન હોય, માનવી ન હોય અથવા તો કર્મચારી ન હોય તો કાર્ય ન થઈ શકે. આથી માનવ શક્તિની વ્યવસ્થા અતિ આવશ્યક જોવા મળે. ગમે તેવી ટેકનોલોજી હોય, સાધન સામગ્રી હોય, યંત્રો હોય, પણ માનવ શક્તિ જ ના હોય તો કાર્ય થઈ શકે નહીં. આથી આ માનવીનું એકમમાં ઘણું બધું મહત્વ જોવા મળે. સંચાલનના કાર્ય વિસ્તારો 4 છે, જેમાં પહેલું છે એક માર્કેટિંગ, બીજું છે માનવ સંસાધન, ત્રીજું નાણાકીય અને ચોથું ઉત્પાદન. માર્કેટિંગ એટલે બજારીય સંચાલન, બજારની માહિતી, લોકોની માંગ કેવી છે, કેવી વસ્તુની લોકો ઈચ્છે છે વગેરે જુદી જુદી માહિતી. માનવ સંસાધન, કર્મચારી ગણ, નાણાકીય સંચાલન, નાણાંની વ્યવસ્થા અને ઉત્પાદન, માંગ પ્રમાણે કેટલું ઉત્પાદન, કેવું ઉત્પાદન વગેરે જુદી જુદી બાબતો જે ઘણી અતિ આવશ્યક જોવા મળે, કારણ કે એના વગર કાર્ય થઈ શકતું નથી હોતું. આ સંચાલનના 4 કાર્ય વિસ્તારો અને આ 4 કાર્ય વિસ્તારોના આધારે જ એકમ કાર્યરત હોય, એકમ ટકેલો હોય. ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન આવે છે માર્કેટિંગ સંચાલન સમજાવો. આમ ક્વેશ્ચન નંબર 11 છે, પણ આજના આ લેક્ચરની અંદર આ ત્રીજો ક્વેશ્ચન, જેમાં તો કે માર્કેટિંગ સંચાલન, બજારીય સંચાલન, બજારની માહિતી, તો કે માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને બજારીય સંચાલન કહેવાય. ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી લઈ જવી, કંપનીમાંથી
લોકો સુધી પહોંચાડવી, જેને બજારીય સંચાલન તરીકે ઓળખાય. બજાર સંચાલનમાં વસ્તુ કે નાણાંનો વિનિમય, બજાર સંશોધન, વિતરણ વ્યવસ્થા, વેચાણ પ્રવૃત્તિ, સંગ્રહ, વીમો વગેરેનો સમાવેશ થતો જોવા મળે. કારણ કે જ્યારે બજાર પ્રવૃત્તિ છે, બજાર સંચાલનમાં તો કે નાણાંનો વિનિમય, નાણાં મેળવવાની પ્રવૃત્તિ, બજાર સંશોધન, લોકોની માંગ કેવી છે, કેવી વસ્તુ જોઈએ છે તેની વ્યવસ્થા, વિતરણ વ્યવસ્થા, લોકો સુધી પહોંચાડવાની વ્યવસ્થા, અને વેચાણ વૃદ્ધિ, સંગ્રહ, વેચાણ કેમ વધે, કેમ કંપનીનું વધુ વેચાણ થાય, કેવી વસ્તુ માટે વધુ સંગ્રહ કરવો, ક્યારે કેવી જરૂરિયાત, અને વીમો વગેરે અનેક બાબતો તો કે સંકળાયેલી જોવા મળે. બજાર સંચાલન દ્વારા ગ્રાહકની જરૂરિયાત નક્કી કરવામાં આવે, તેને માલ કે સેવામાં ફેરવાય છે, ત્યારબાદ તેને ઉપભોક્તા સુધી લઈ જવામાં આવે છે, જેથી અમુક નિર્દિષ્ટ કે વિભાગોની જરૂરિયાત સંતોષી શકે તેમાં વ્યવસ્થા તંત્રને મળતા સાધનોની ઇષ્ટતમ ઉપયોગ થાય અને નફા પર ભાર મૂકવામાં આવે. જો બજાર દ્વારા ગ્રાહકની જરૂરિયાત નક્કી કરવામાં આવે, કેવી જરૂરિયાત, કેટલી જરૂરિયાત નક્કી થાય, ત્યાર પછી તો કે માલ કે સેવામાં એને ફેરવવામાં આવે કે ભાઈ એટલા માલની જરૂરિયાત, એટલી સેવાની જરૂરિયાત, ત્યારબાદ તો કે તેને ઉપભોક્તા સુધી લઈ જવું, અને લઈ ગયા પછી તો કે જરૂરિયાતમંદ કે વિભાગોની જરૂરિયાત સંતોષવી, ગ્રાહકોની, બજારના લોકોની જરૂરિયાત સંતોષવા સુધીનું કાર્ય. જે પણ કંઈ એકમની અંદર, વ્યવસ્થા તંત્રની અંદર સાધનો મળેલા હોય એનો વધુને વધુ ઉપયોગ કરી વધુને વધુ નફા પર ભાર મૂકવામાં આવે, જેથી કરી તો કે એકમના લક્ષ્યાંકો પણ પૂર્ણ થાય, ધ્યેયો પણ પૂર્ણ થાય, અને લોકોની જરૂરિયાતો પણ પૂર્ણ થઈ શકે. ત્યાર પછી છે સંચાલનના કાર્યનું ઉદ્ભવ બિંદુ, વસ્તુ માંગ હોય છે. જો સંચાલનના કાર્યનું ઉદ્ભવ બિંદુ વસ્તુ હોય, વસ્તુની માંગ હોય, કઈ વસ્તુ છે, કેવી માંગ છે, ઉદ્ભવ બિંદુ, અને એના આધારે જ સંચાલન થતું હોય, જેને અહીંયા તો કે 4 તત્વોની અંદર વહેંચવામાં આવ્યું: વસ્તુ કે સેવા, ભૌતિક વિતરણની નીતિ, કિંમત નીતિ, વેચાણ કે અભિપ્રાય, અને પેકેજિંગ. 4 ભાગની અંદર વહેંચાઈ ગયું, અને જેથી તેને તો કે આ કાર્યને 4 ભાગમાં વહેંચાતા તો કે 4P તરીકે ઓળખવામાં આવે. જેમ કે પહેલું છે પેદાશ અથવા પેદાશ મિશ્ર. નવી વસ્તુનું ઉત્પાદન કે ચાલુ વસ્તુના ઉત્પાદનના વિકાસના નિર્ણયમાં પેદાશના તો કે રંગ, રૂપ, કદ, આકાર, વજન, ચાપ, પેકિંગ, કાર્ય સંબંધી ખાતરી, વેચાણ પછીની સેવાઓ અને પેદાશ વ્યક્તિકરણનો તો કે સમાવેશ થાય. આ વૈવિધ્યકરણનો સમાવેશ, કેવી વસ્તુ છે, કેવો રંગ છે, કેવો આકાર છે, જેથી તો કે લોકો પોતાની તરફ ખેંચાય, વધુને વધુ લોકો વસ્તુ ખરીદવા માટે તૈયાર થાય. આ તમામ વસ્તુઓનો સમાવેશ તો કે આ વૈવિધ્યકરણમાં, પેદાશ અને પેદાશ મિશ્રમાં કદ, વજન, ચાપ, પેકિંગ વગેરે અસર કરતા જોવા મળે. ત્યાર પછી છે બીજો પોઈન્ટ, કિંમત. કિંમત નક્કી કરતી વખતે કાળજી રાખવી પડે છે કે કિંમત અંગેના નિર્ણયમાં વેચાણ નીતિ, શાક નક્કી વટાવ વગેરે અંગેની નીતિ, જથ્થાબંધ કે છૂટક વેચાણ, મધ્યસ્થીઓનું કમિશન વગેરે જુદી જુદી બાબતોને તો કે ધ્યાનમાં રાખીને
કિંમત નક્કી કરવામાં આવે, જેમાં તો કે ગ્રાહકોને ચોક્કસ કિંમતમાં ચોક્કસ વસ્તુ મળે, વટાવ અમુક ટેક્સ હોય, મધ્યસ્થીઓનું કમિશન હોય, પોતાનો નફો હોય, પોતાની મૂળ કિંમત હોય, વગેરે જુદી જુદી અનેક બાબતોને ધ્યાનમાં લઈ અને એની કિંમત નક્કી કરવામાં આવે, જેથી તો કે વસ્તુની પડતર, વસ્તુની વેચાણ કિંમત ઓછી રહે અને ઓછી કિંમતે વસ્તુનું વેચાણ થઈ શકે. ત્યાર પછી છે વિતરણ. પોતાની દુકાન દ્વારા વેચાણ, જથ્થાબંધ વેપારી દ્વારા વેચાણ, છૂટક વેપારી દ્વારા, એજન્ટ દ્વારા, વાહન વ્યવહારના પ્રશ્નો વગેરે બાબતોને ધ્યાનમાં લેવાય. વિતરણની બાબતમાં વસ્તુના કદ અને વિસ્તાર સાથે તો કે સંકળાયેલી હોય. જો વેચાણ કેવી રીતે કરવું, પોતે વેચશે, જથ્થાબંધ વેપારી દ્વારા વેચાણ કરાવશે, એજન્ટો દ્વારા વેચાણ થશે, આમ અનેક બાબતો માટે વિચારવામાં આવે. ગ્રાહકો સુધી લઈ જવા માટેની વાહન વ્યવસ્થા પણ જોવામાં આવે કે ભાઈ વસ્તુ લઈ જવા માટે કેવી વ્યવસ્થા થશે. તમામ બાબતોને ધ્યાનમાં લઈ અને વિતરણ વ્યવસ્થા નક્કી થાય. મોટાભાગે કંપનીઓ, જે મોટી કંપનીઓ છે, આ કંપનીઓ એમ કહી શકાય કે મધ્યસ્થીઓ દ્વારા વેચાણ કરતી હોય. જેમ કે ઉદાહરણ તરીકે જોઈએ તો પાર્લેજી કંપની પોતાની કોઈ પણ પ્રોડક્ટને એજન્ટ દ્વારા, જથ્થાબંધ વેપારી પાસેથી છૂટક વેપારી અને ત્યાંની પાસેથી તો કે ગ્રાહક, એમ વચ્ચે અનેક મધ્યસ્થીઓ દ્વારા તો કે વેચાણ કરવામાં આવે. લઈ જવા લાવવાની વ્યવસ્થા વગેરે બાબતોને તો કે ધ્યાનમાં લેવામાં આવતું હોય. ત્યાર પછી છે અભિવૃદ્ધિ. અભિવૃદ્ધિ એટલે પ્રોત્સાહન, જેની અંદર તો કે વેચાણમાં નોંધપાત્ર વધારો કરવાના પ્રયત્નો, જાહેરાત કરવી, પ્રસિદ્ધિ કરવી, સેલ્સમેન દ્વારા વેચાણ વૃદ્ધિ માટે ગ્રાહકો કે વેપારીને આકર્ષવા, અભિવૃદ્ધિ દ્વારા વેચાણ વધારવું, ખર્ચ થાય છે, પરંતુ વેચાણ વધતાથી તો કે એકમનો નફો પણ વધતો જોવા મળે. કોઈ પણ કાર્ય હોય તો કે જાહેરાત કરવી. તમે જુઓ મોટાભાગની વસ્તુની એડવર્ટાઇઝ આવતી હોય ટીવીની અંદર, બહાર જાહેરની અંદર પેમ્પલેટ્સ દ્વારા, મોટા બોર્ડ બેનરો દ્વારા, સેલ્સમેનો દ્વારા ઘરે ઘરે ફરીને વેચાણ વૃદ્ધિ વધારવામાં આવે, કંપનીની જાહેરાત કરવામાં આવે, લોકોને પોતાની તરફ આકર્ષવા, ખેંચવા, જેથી કરીને તો કે કંપની કે એકમનું વેચાણ વધે, વધુને વધુ લોકો સુધી વેચાણ પહોંચી શકે, કંપની કે એકમના લક્ષ્યાંકો પૂર્ણ થઈ શકે. આ માટે અભિવૃદ્ધિ અતિ આવશ્યક જોવા મળે. કારણ કે વસ્તુનું ઉત્પાદન કરી લેવાથી કાર્ય થઈ જતું નથી, જેમાં તો કે વેચાણને પણ મહત્વ આપવામાં આવે. તમે ટીવીની અંદર કોઈ પિક્ચર જોતા હો, કોઈ ન્યૂઝ જોતા હો, તો વારંવાર એની અંદર એડવર્ટાઇઝ આપવામાં આવતી હોય. જેમ કે નાપતોલ ચેનલ જુઓ કે અન્ય કોઈ પણ, જેનાથી તો કે લોકોની માનસપટ પર આ વસ્તુ સવાઈ જાય અને લોકો એક વખત વસ્તુનો ઉપયોગ કરવા માટે તૈયાર થાય, જેથી તો કે વસ્તુનું વેચાણ વધે અને વધુને વધુ કંપની આગળ આવી શકે, નફો કમાઈ શકે. આથી કંપની હરમેશ તો કે અભિવૃદ્ધિના અનેક પ્રયત્નો કરતી હોય. અભિવૃદ્ધિની અંદર અનેક પ્રકારનો ખર્ચ પણ થતો હોય, પણ એ જ ખર્ચ તો કે નફામાંથી મેળવી શકાય. કારણ કે જાહેરાતની અંદર, એડવર્ટાઇઝની અંદર, સેલ્સમેનોના પગારની અંદર
દરેક જગ્યાએ ખર્ચ થાય, પણ જેટલું વેચાણ વધશે એટલો નફો વધશે અને નફાથી એ ખર્ચને ભરપાઈ થઈ શકે. આથી અભિવૃદ્ધિ એ અતિ આવશ્યક જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે અહીંયા 3 પ્રશ્નો જોયા. એક સંકલનના લક્ષણો, સંકલનનું મહત્વ, અને છેલ્લે તો કે સંચાલન, જેની અંદર તો કે આપણા માર્કેટિંગ સંચાલન. આ 4 વસ્તુને માર્કેટિંગ સંચાલનને જે આપણે 4 ભાગમાં વહેંચ્યું, 4P તરીકે ઓળખ્યું, તે એ 3 પ્રશ્નો અતિ આવશ્યક જોવા મળે છે. હવે પછીના લેક્ચરની અંદર આપણે આગળના ટોપિક વિશે તો કે માનવ સંસાધન સંચાલન વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપનો સાથ અને સહકાર અતિ આવશ્યક રહેશે, જેથી આપ આ વિડીયોને લાઈક કરો, બધા વિદ્યાર્થીઓ સુધી શેર કરો અને વિડીયોને સબસ્ક્રાઈબ કરી આગળ મોકલો. થેન્ક યુ.